જય સ્વામિનારાયણ। તો જો આપણે બનાવી છે આજે સાબુદાણા બટેટાની વેફર। તો અહીંયા મમ્મી જો સાબુદાણા પલાળી દીધા હતા। કાલે રાતે અમે 2 કિલો સાબુદાણા પલાળ્યા હતા અને આજે એને જો આપણે ઉકળવા મૂકી દીધા છે। અને આ શું છે? આ બીજા નાખવાના છે। હા, 2 કિલો એટલે 2 તપેલા મૂકવા જોઈએ કેમ કે પલ્લીને જો પોહી ગયા છે, આખું અડધું ટબ થયું છે। તો કાલ રાતના પલાળી દીધા છે 2 કિલો અને હવે અત્યારે જો આંધણ મૂકી દીધું છે। અને અહીંયા બટેટા બાફીને જો એક નાખ્યો હમણાં તો। અને અહીંયા જો બટેટા ફોલાય છે, બાફાઈ ગયા છે। તો હવે એને આપણે ચૂંદો કરશું બટેટાનો અને ફોલ કીત આરાધ્યા હું તને મારીશ હો, ચાલુ હોય એમાં ડગડગ કરે છે તે। તો બટેટાને આવડી જાય મને, એ બોલે છે મારો હાર। તો હવે સાબુદાણા ઉકળે ત્યાં સુધી એને ઉકાળવાના ને, જે હાવ ઓલા ન થાય ત્યાં સુધી। હજી તો વાર લાગશે, હલાવવું પડે પણ હજી ઉકળ્યું નથી એટલે, નકર જ્યાં લગી સાબુદાણા બફાય નહીં ત્યાં સુધી એક ધારું હલાવવું પડશે। અને હજી આદુ મરચાં ને એની પેસ્ટ બનાવવાની બાકી છે। મીઠું નાખવું જ પડશે ને એમાં નાખ્યું, થોડુંક નાખવું પડશે ને બટેટામાં મેં નાખ્યું છે થોડુંક, પણ પછી પાછું બધું મિક્સ કરશું ને ત્યારે ખબર પડશે। હા, હારો બોલું થઈ જાય ને એમાં મીઠું બસ લ્યો બસ। હજી બટેટામાં બાફવામાં નાખ્યું છે એટલે એ આવશે। તો હાલો અહીંયા જો બટેટા સાબુદાણા બફાય છે અને અહીંયા આપણે બટેટા ફોલીને રાખી દઈએ અને ચૂંદો કરી નાખી બધોય મિક્સ, અને પછી એને પણ ઉકાળવાના છે ભેગા નાખીને। તો ચાલો આગળ બતાવું। અમારા કીર્તનભાઈ બટેટા ખમણવા બેસી ગયા છે અને અહીંયા બટેટા જો ખમણાઈ ગયા છે તો અડધું આપણે કરવાનું છે। હા ભાઈ, આ તો ખમણવા માંડ એક તપેલામાં ન ખમાય એમ ને, એટલે આપણે અડધું જો અહીંયા મસ્ત સાબુદાણા જો એક પાણી જેવા એક રસ થઈ ગયા છે, બફાઈ ગઈ ને રેડી। અને હવે આમાં લીધું છે આપણે જો આદુ મરચાંની કટિંગ કરેલું અને આ બટેટા। તો હવે બધું આમાં મિક્સ કરવાનું છે। તો ચાલો આપણે મિક્સ કરી દઈએ પહેલાં। અને આમાં આપણે જો 2 કિલો સાબુદાણા પલાળ્યા હતા ને એમાં આપણે 2.5 કિલો જેટલા બટેટા નાખ્યા છે, 3 કિલો જેટલા। હા, મારો આંગળે અડાડી દીધો તમે ચમચો, ગરમ ગરમ એમ નહીં, 1.5 કિલો એમ નહીં, આમાં આખું હું તો કહું છું મિક્સ આખામાં 2 કિલો લીધા ને સાબુદાણા એટલે 3 કિલો બટેટા થયા ને ટોટલ બે થઈને। એટલે લાવો હવે હલાવું। હવે તમે આ હું લઈ લઉં હેઠું, હા આ આંધણ મૂકો। હા તો એમ કરું, હાલો આ હજી લૂસી લેવું હતું ને બધું કે નહીં? એ તો હજી પાછું નહીં કરવું પડે। હા, અને આમાં જો આ એ તમે લઈ જાઓ, હું આ મૂકી દઉં। અને આમાં આખું જીરું નખાય, જો મસાલામાં મીઠું તો નાખી દીધું છે અને આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે અને આખું જીરું નખાય, પણ અમારા આરાધ્યા નથી ખાતી ને એટલે આખું નહીં નાખીએ અમે, જો એને આડું આવ્યા રાખે। તો હવે આપણે થોડુંક દળેલું નાખી દઈએ એટલે સ્વાદ આવે થોડોક, ઓલામાં કાઢવાનું છે તમાથી નાખી દઉં સીધું। આમાં નાખશું દળેલું જીરું, કેટલું નાખવાનું કેજો બસ। એમાં આખું જીરું અને મીઠું તો જો આપણે બાફવામાં બટેટા બાફવામાં નાખ્યું હતું અને પછી સાબુદાણા બફાતા હતા ને એમાંય નાખ્યું હતું। હું લેવડાવું। તો અહીંયા આપણે જો બીજા સાબુદાણા પાછા ઉકળવા માટે રાખી દીધા છે અને એક ધારાને હલાવવાના, નકર બેસી જાય। હજી તો ઠંડુ છે એટલે વાંધો નહીં આવે, પણ જેમ ગરમ થતું જાય ને એમ એક ધારા હલાવતા રહેવાના। તો બીજું આંધણ મૂકી દીધું છે સાબુદાણાનું અને એક જો અહીંયા રાખી દીધું છે। તો હવે એને મિક્સ કરવાનું બાકી છે। અને મારા કીર્તનભાઈ જો બટેટા ખમણો આજે સોફ્ટ કરીને બેસી ગયો છે, પણ હવે પાર પડતું નથી એવું છે। એ કે લે 3 કિલો બટેટા ક્યારે થાય? આવડે નહીં, અત્યારે ક્યારના થઈ ગયા હોય કીર્તન, ક્યારના થઈ ગયા હોય। હું ન પછી હા મરચાંનું કટિંગ કરવા વહી ગઈ એટલે પછી નકર તમે કરી દીધા હોય તો હમણાં ક્યારના। હવે કયા રાખ જ્યારે પૂરા થાય ત્યારે। તો ચાલો આપણે ખીચી બનાવી નાખી પહેલાં સાબુદાણા બટેટાની, અને પછી મળી પાછા પાડવાની હજી છે આગળ। તો જો અમારી એટલી બધી આખું પ્લાસ્ટિક ભરાઈ ગયું છે સાબુદાણા બટેટાની વેફર, અને આપણે હંચાથી જો કોથળી નવો પ્રયોગ કર્યો છે। આમ તો બધા પાડતા જ હોય આવી રીતને, એટલે ઝટ પાર આવે। આમાં છે ને ઓલા મશીન એક મશીન ભરવું, અને અમારા સંગીતાબેનને જો હેલ્થમાં બોલાવ્યા છે કેમ કે જાજુ પલાળ્યું છે મૂંડા ઉપર છે, 2 તપેલા 1 તપેલું પૂરું થઈ ગયું, હવે જો 1 તપેલું રહ્યું છે।
હા હવે બસ થોડીક 10-15 મિનિટ લાગશે ત્યાં બધું. તો આ કોથળીમાં જટ પાર આવ્યો હો. હંચે હોત ને તો હજી પાર ન આવે, બહુ મોડું થાત. ચીકણા થઈ જાત, હાલે જ નહીં. અને હવે આમાં બીજું લુગડું પાથરવું પડશે. હાલો હવે હું બીજું ગોતી દઉં. આમાં જ છે ખાનામાં જ, તે ઈ પાથરી દઈ અને ચાલુ કરી દઈ બીજું. કયા ખાનામાં હતું મેં જોયું તું. તો જો આપણે સાબુદાણા બટેટાની તો વેફર થઈ ગઈ અને હવે બાકી રહ્યું છે એક ખમણ. તો અત્યારે જો ખમણમાં બે હાથ દીધા છે. ખમણ હાલો. હા તો અત્યારે ખમણાઈ ગયું હોય તો સવાર ખાલી બાફીને સૂકવવાનું જ રહે. ઓલું સવારે પાછો ટાઈમ બગાડવો પડે. તો અત્યારે જો સાલ તો મેં બપોરની ઉતારીને મૂકી દીધી હતી, પણ વારો નહોતો આવ્યો કાંઈ. તો અત્યારે ખમણવાનો વારો આવ્યો છે. એટલે આટલા સોતરા નીકળી જાય છે ને, પછી હાથમાં પકડાતા નથી, સ્લીપ મારી જઈશ. કાંઈ નહીં, બાફીને એ તો આમાં નાખી દેવાના, બફાઈ જાય ને સુકાઈ જાય. ખમણની હારો મોટા મોટા હોય ને એ. મારા ત્યાં બેન થાકી ગયા છો આજ? હે નહીં? હાથમાં છે ને અથડી માટલું લઈ દીધું. હા તો એમ જ થાય, પછી હાલે નહીં. અને જો આ વાગી જાય, તરત ગરી જાય. બહુ હળવા જાય ને તો હાથમાં વાગી જાય. વાગી ગયું ને એ વાગી જ જાય. એ વેફર કરીને એટલે હાથમાં વાગે જ તે, વાગ્યા વગર રહે જ નહીં. કા છે ને આંગળી સોલાય, કા હથેળી સોલાય. હો હા તને વાગ્યું. તને કોણે કીધું તો ખમણવાની? તો તને કેમ વાગ્યું? મને શું ખબર યો. તો હમણાં જો 2 દિવસથી તો 3 દિવસ થાય એક ધારા છે ઘઉં અને વેફરું અને બધું. હવે કાલનો દિવસ રહ્યું છે, પૂરું થાય એટલે હવે બધું કામકાજ પૂરું. પછી મસાલાનું કામ રહે એક, બીજું બધું પૂરું. બસ એમ નાખતા જાઓ ખમણું. કિલો ખમણી નાખ્યા. તો ખમણો તો સારું મારે વધારે, બીજું હું કિલો ખમણી નાખ્યા, થોડો ખમણી દો. થોડાક ખમણી દો, પછી વધશે એટલે હું ખમણીશ. એટલે ના ના તારે નથી કરવું. એ બે ભાઈ લાસરું નીકળી જાય ને તો તમે ભણવાનું કરો. હા રોતાનું આવડે, ભણવાનું ભલે આવડે તોય વાંચવા બેસો ચોપડી લઈને. એ કેમ એને પેલા તું કેટલી વાર બેઠો? આજ નથી ગયો તોય નથી બેઠો, ચોપડી તો લેતો જ નથી. આમનમ જ કે આવડે છે. લ્યો તો ચાલો આપણે ખમણી લઈ પછી મળીએ આગળ. આપણે અહીંયા સાબુદાણા બટેટાની વેફર કરી છે. આખો રૂમ ભરાઈ ગયો છે, પ્લાસ્ટિકમાં પાથરી દીધી છે. આખો રૂમમાં ભરચક થઈ ગયો છે અને વધી એટલી જો અમારે અહીંયા નાખવી પડી છે. તો એક હાડલો અહીંયા પાથરો છે, તો આ બધી થઈ ગઈ છે. તો હવે અહીંયા સુકાવા દેવાની છે. તો કાલ થશે ને ત્યાં સુકાઈ જશે, અહીંયા ને અહીંયા 2 જગ્યાએ. તો ચાલો આ સાથે આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી, કેમ કે આપણે હવે આવી ગયા ઉપર સૂવા માટે. તો હવે થઈ ગયા છે તો વહેલા હાર સૂઈ જાય, કેમ કે હારે તેને સવારે સ્કૂલ છે 7 વાગે. તો સૂઈ જાય તો વહેલા હાર એટલે વહેલું ઉઠાય. તો ચાલો આ સાથે બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ને તમને અમારા વિડીયો સારા લાગે તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરો. તો જય સ્વામિનારાયણ.